હર હર મહાદેવ મિત્રો, આપણે પાછલા વિડીયોમાં જોયું કે જૂના મકાનમાં લિફ્ટ ફિટ કરવા માટે આપણે લોખંડનું આખું આ સ્ટ્રક્ચર ઊભું કરેલું છે. તો હવે આ બીજા પાર્ટમાં જોશું કે આ લોખંડના સ્ટ્રક્ચરમાં આપણે માર્કિંગ કરીને બ્રેકેટને વેલ્ડ કરવાના છે. તો જોશું કેવી રીતના માર્કિંગ થાય છે. સૌ પ્રથમ ટોપ ફ્લોર ઉપર એક ટેમ્પલેટ લગાડવામાં આવે છે. આ ચોરસ તમે જે જોઈ શકો છો એને ટેમ્પલેટ કહેવામાં આવે છે અને આ ટેમ્પલેટને લિફ્ટના પ્લેટફોર્મના માપ દ્વારા રેડી કરવામાં આવે છે અને એ ટેમ્પલેટને ચારે બાજુ આવી રીતના આ તાર હોય છે. એ તાર આપણે સીધા નીચે ગ્રાઉન્ડ ફ્લોર તક લઈ જવાના હોય છે અને એમાંથી આપણને બ્રેકેટ અને ગાઈડ રેલના માપ મળશે. તમે આ જોઈ શકો છો ચારે બાજુના તાર છે એને આપણે ગ્રાઉન્ડ ફ્લોર સુધી લઈ જવાના હોય છે અને જે ગ્રાઉન્ડ ફ્લોરમાં આપણે ખાડો કરેલો હોય છે એ ખાડાને ઓળંભા વડે નીચે સ્થિર કરીને માપ લઈને ત્યાં ડ્રીલથી હોલ કરીને આવી રીતના સળિયા દ્વારા એ તારને ટાઈટ કરવામાં આવે છે અને પછી એ તારનું મતલબ આ લિફ્ટના ખાડામાંથી માપ લેવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો આપણે ચારે બાજુ આ તારને સળિયા વડે ટાઈટ કરી દીધેલા છે અને હવે આ જે સ્ટ્રક્ચરમાં તમે વ્હાઇટ ચોકના નિશાન જુઓ છો એ આપણે મેજર ટેપ દ્વારા માપ લીધેલ છે. તો આવી જ રીતના હવે આખું નીચેથી લઈને ઉપર સુધીના બ્રેકેટના માપ લેવાના હોય છે. આજે બસ આવી જ રીતના બ્રેકેટના માપ લઈને હવે બ્રેકેટ રેડી કરવામાં આવશે. તો આગળનો વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને વધારે ને વધારે શેર કરો જેથી તમને લિફ્ટની બધી માહિતી મળી રહે.